હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બબલુ ગુડ મોર્નિંગ. સીધા સીધો તો રોવો છે. આજે અમે જવાના છે શું થા બબલુ શું થા દાસા જ જવાનું સાથે અને પૂરી ફેમિલી સાથે જવાના છીએ. ચલો ગોગા મહારાજના દર્શને જઈએ આપણે. ચલો પહેલાં રિક્ષા લઈ આવીએ. આપણે ચાવી લઈ લીધી છે, ચલો જઈએ. તો ગાઈસ હું તો ફટાફટ આવી ગયો રિક્ષા લઈને. જો કાળોને તૈયાર છે, બબલુને તૈયાર છે. ચલો પહેલાં આપણે ગોગા મહારાજ દર્શન કરીએ, પછી જઈએ આગળ. તો ગાઈ હું તો દર્શન કરીને આવી ગયો છું. પાર્થને બધા બેસી ગયા, નાગજીને બધા. સિદ્ધરાજ પાછળ બેઠો છે ને? હા, સિદ્ધરાજ બેઠો. ચલો આપણે જઈએ હવે. બબલુ છે એટલે રહી. બબલુ ઘર બંધ કરે છે. બબલુ ઘર બંધ કરીને આવે એટલી વાર. ચલો ફટાફટ. તો ગાઈ બબલુ આવી જશે. બબલુ ચલો બેહો ફટાફટ જઈએ હવે. ચલો ગોગા મહારાજની જય. તો ગાઈસ દાસડિયા ગોગા મહારાજનું મંદિર જો બોર્ડ માટી દીધું છે. આ બાજુ જવાનું હમણાં. તો ગાઈસ ફાઇનલી દાસદ આવી ગયા છે. ચલો ઉતરો હટો. પાછળ દેખાય ગેટ. તો ગાઈસ બબલુને ઉતરીશું. ચલો જઈએ આપણે. તો ગાઈસ સુખડી અને શ્રીફળ લઈ લીધું છે. બબલુ તો બેઠા છે. ચલો ગાઈસ સામે દેખાય ત્યાં સુખડી મળે છે. આ તો 100 રૂપિયાની દુકાન હતી. શ્રીફળ લઈને ચલો આપણે જઈએ આગળ. અંદર વિડીયો ઉતારવા નહીં જતા, આપણે બહારનું ખાલી વિડીયો ઉતારશું, કારણ કે અંદર તો મનાઈ છે ફોટા પાડવાની. અહીંયા ફોડવાનું બધા ફોડ કાઢું. તો ગાઈસ દર્શન અમે કરી લીધો છે. જેવો સરસ મજાનો સામે ગોગા મહારાજનું મંદિર દેખાય. આ બાજુ મંદિરનું કામકાજ ચાલુ છે. જો સરસ મજાનું લોકેશન.
તો ગાઈસ ફાઇનલી દર્શન બધો કરી લીધા છે તો મેકવાનું મંદિરનો નજારો તો ગાઈસ જઈએ અમે ઘેર જવું છે ને હા જાડો ઘેર જઈએ ભાઈ ચંપલ આ પડે ચાલ લાવ્યો ચંપલ તો કાંઈ દર્શન કરીને પાછા વળીએ છીએ અને આ બાજુ જો રિક્ષામાં બબલુને બેસે છે કંકોડ શું ભાવ છે 500 લઈ લે 500 નહીં 250 ના હાઈ છો પણ 50 રૂપિયા 250 હું કહેતો એટલે જઈએ તો ખરા જઈએ તો ખરા હું કહેતો તો ગાઈસ કંકોડ વાળા જે બેઠો પણ થોડો જ આવે પણ વેચવા છે તે લઈ આવીએ કંકોડ 200 રૂપિયા કિલો કંકોડો કાળા ભાઈ લે કે દોણા વાળો સારો ભાવ કરાર બોલે ને મજા આવે ખાવાની છાબલિયાથી ઠાકોર અમારે શ્રી કંકોડો પછી બેઠો નહીં એ વાત તો ઘણા વહેલા છે લીધો તો કાંઈ કંકોડો લઈ લીધો જય તો કંકોડો ખાવા નહીં મારે એકલા ખાવાનો છે પાર્થ હું લઈને આવ્યો તું થેલો લઈને આવીશ તું તો ગાઈસ એક મંદિર લીધું છે આ બાજુ સરસ મજાનું જે ગોગા લખ્યું છે અને બધો રિક્ષામાં આવી ગયો છે ચાલો હવે ત્યાં જવા જઈએ તો ગાઈસ અમે ગોગા મહારાજના દર્શન કરીને અમે જઈએ છીએ વાળીનાથ જવું છે ને વાળીનાથ દર્શન કરી આવીએ તો ચલો ત્યાં જઈએ વાળીનાથ તો ગાઈસ અમે વાળીનાથ પહોંચી ગયા છીએ ચલો ભલે ઉતરી જઈએ તો પાછળ દેખાય વાળીનાથનું મંદિર ચાવી લીધી ને મોબાઈલ લીધો છે ને સાહેબ ભગવાન બાપા હેડો ચલો પહેલા દર્શન કરી લઈએ પહેલા દર્શન અયોધ્યા સેમ કોપી બબલુની આગળ જોઈએ છે પાછળ
લેવડો આ જાઓ હવે આ બાજુ આવો. ગુરુબાની દર્શન કરવા જવું ને ગુરુબાની દર્શન કરવા તો અમુક ગુરુ ગાદી છે. તો ગાઈસ બધાએ દર્શન કરી લીધો હશે તમે જોઈ શકો છો એક અયોધ્યા જેવું જ મંદિર છે અયોધ્યા સેમ કોપી. આપણે ગુરુગાદી જવાનું છે દર્શન કરવા. આ બાજુ દર્શન કરી લીધો છે. મંદિર કેવું મોટું બનાવ્યું છે. તો ગાઈસ તમે જોઈ શકો છો મંદિર દૂરનો નજારો. અહીંયા ગુરુગાદી. ચલો ગુરુગાદી દર્શન કરીએ. ગાઈસ ગુરુગાદીના દર્શન કરી લીધા છે. હવે જોઈએ આ બાજુ મંદિરનું કામકાજ ચાલુ છે. તો ગાઈસ આપણે વાટકીમાં ચા લઈ લીધી છે. કાળુને બબલુને ચા પી રહ્યો છે. આપણે હાલ આવ્યા છીએ હાલ લીધી ચા પી લઈ પહેલાં. તો ગાઈસ હવે દર્શન કરીને અમે જઈએ છીએ ઘેર. ચલો જઈએ હવે ઘરે. બબલું બીજા શું જવું છે હા હા હું નહીં જવું. આવો ભૂખ લાગી છે ભૂખ લાગે છે ઘેર જઈએ હવે. મંદિર આવ્યું ત્યાં જેવું છે સરસ મજાનું મંદિર. આ બાદ ગુરુગાદી આ બાદ બગીચો. ચલો આ બાદ ફસાઈ જાય. તો ગાઈસ હવે હેડે ઘેર. આ બાજુ જો બોર્ડમાં આવે બગીચાની અંદર કોઈ પ્રવેશ થવું નહીં. તો ગાઈસ અમે આવી ગયો ઘેર અને બબલુને બધો કમ્પ્લીટ રંધવા જતો રહેશે. તો ગાઈસ આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો. લાઈક કરજો શેર કરજો. ફરી મળીશું નવા એક બ્લોગ સાથે. જય માતાજી.